મિત્રો, ભારતની ટફેસ્ટ એક્ઝામમાંથી એક યુપીએસસી વિશે આપણે સૌ જાણીએ છીએ. દર વર્ષે લાખો યુવાનો યુપીએસસીની તૈયારી કરે છે. કેટલાક ઘરેથી તો કેટલાક ઘરથી દૂર રહીને મોટા શહેરોમાં યુપીએસસીની તૈયારી કરે છે. જો કે એક હકીકત એ પણ છે કે યુપીએસસી એક્ઝામ માટેનું કોચિંગ ઘણું મોંઘું હોય છે. એવામાં દરેક વિદ્યાર્થી પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ કોચિંગ માટે તેમજ શહેરમાં જઈને રહેવા જમવા માટે લાખો રૂપિયા ખર્ચી શકે. વાત સહી છે. આવી સ્થિતિમાં હું તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યો છું કે જેની મદદથી તમે વિધાઉટ કોચિંગ ઘરે રહીને પણ યુપીએસસી ક્રેક કરી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી યુપીએસસી જીપીએસસી રિલેટેડ વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ હું તમને કેટલાક એવા લોકોથી રૂબરૂ કરાવું કે જેમણે કોઈ પણ પ્રકારની કોચિંગ વગર ઘરેથી જ યુપીએસસીની તૈયારી કરીને યુપીએસસી ક્રેક કરી છે. તેજસ્વી રાણા, શિવાની ગુપ્તા, સંદીપ ચૌધરી, વંદના સિંહ, ગરિમા લોહિયા, જયદીપ લકુમ, સલોની વર્મા, આંશિકા વર્મા, આવા તો ઘણા લોકોના ઉદાહરણ હાજર છે કે જેમણે વિધાઉટ કોચિંગ યુપીએસસી ક્લિયર કરી છે. તો શું છે મિત્રો તેમની પાછળનું રહસ્ય? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ આ વિડીયોમાં. તો મિત્રો, વિધાઉટ કોચિંગ યુપીએસસી પ્રિપરેશન માટે સૌથી પહેલું સ્ટેપ છે યુપીએસસીના સિલેબસને સમજો. જી હા મિત્રો, તમે અત્યારે 12મા ધોરણમાં હોવ કે ગ્રેજ્યુએશન કરતા હોવ, તમને યુપીએસસીની તૈયારી માટે યુપીએસસીના સંપૂર્ણ સિલેબસની સમજણ હોવી જોઈએ. જેના માટે તમે યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી યુપીએસસીના સિલેબસને ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય યુપીએસસીના સંપૂર્ણ સિલેબસ વિશે મેં ઓલરેડી વિડીયો બનાવ્યો જ છે, જેની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે. સેકન્ડ સ્ટેપ છે એક સરસ બુક લિસ્ટ તૈયાર કરો. એમ તો યુપીએસસી પ્રિપરેશન માટે માર્કેટમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે, જે પૈકીની ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત, ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર બાય નીતિન સિંઘાનિયા, ઇકોનોમિક્સ બાય રમેશ સિંહ. આ સાથે જ ભૂગોળને સારી રીતે સમજવા તમને ચોક્કસપણે એટલાસની જરૂર પડશે. આ માટે તમે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ એટલાસને પસંદ કરી શકો છો. ત્યારબાદ મોડર્ન હિસ્ટ્રી માટે તમે ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા બાય રાજીવ આહિરના પુસ્તક વાંચી શકો છો. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. તો પર્યાવરણ અને ઇકોલોજીના અભ્યાસક્રમને આવરી લેવા તમારે ડૉક્ટર રવિ અગ્રહરીનું પુસ્તક અચૂક વાંચવું જોઈએ. આ સિવાય મિત્રો, તમે બીજી પણ બેસ્ટ પુસ્તકો એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી તેના રિવ્યૂ અને રેટિંગ પરથી ઓર્ડર કરી શકો છો. હવે એક મહત્વપૂર્ણ બાબત અહીં નોટ કરજો કે આ બધા પુસ્તકોની સાથે ધોરણ 1 થી 12ના NCERT બેઝ પુસ્તકો જરૂર તૈયાર કરજો. આ પુસ્તકો તમને બેઝિક્સ તૈયાર કરવામાં મદદ કરશે. આ વાંચ્યા પછી જ તમે અન્ય વિષયો અને પુસ્તકોને સારી રીતે સમજી શકશો. થર્ડ સ્ટેપ છે ટાઈમ ટેબલ બનાવો. હવે મિત્રો, જો તમે સિલેબસને સમજી લીધો હોય, તેના માટે બુક્સ પણ બાય કરી લીધી હોય, તો હવે પરીક્ષાની તૈયારી કરવા તમે એક શિસ્તબદ્ધ ટાઈમ ટેબલ બનાવો અને તેને પછી સતત ફોલો કરો. ચોથું સ્ટેપ છે રોજે રોજ ન્યૂઝપેપર વાંચો. યુપીએસસીની પરીક્ષા માટે કરંટ અફેર્સ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. દર વર્ષે આ વિભાગમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. ડે ટુ ડે કરંટ અફેર્સને જાણવા માટે અખબાર એક મહત્વપૂર્ણ સોર્સ છે. તેને નિયમિત વાંચવાની ટેવ પાડો. આનાથી તમારી કરંટ અફેર્સ પર મજબૂત પકડ બનશે. પાંચમો સ્ટેપ છે નોટ્સ બનાવો. હવે મિત્રો, તમે સતત પુસ્તકોમાંથી અભ્યાસ ન કરો, પરંતુ પુનરાવર્તન માટે તમે તૈયાર કરેલા ટોપિક્સની શોર્ટ નોટ તેમજ નોટ્સ બનાવો. નહીંતર અગાઉ જે તમે અભ્યાસ કર્યો હોય તે ભૂલી જશો. પરીક્ષાના થોડા દિવસો અગાઉ આ શોર્ટ નોટ્સ તમારી ખૂબ જ મદદ કરશે. છઠ્ઠું અને છેલ્લું સ્ટેપ છે મોક ટેસ્ટ આપો અને જૂના વર્ષોના પ્રશ્નપત્રો સોલ્વ કરો. મિત્રો, યુપીએસસી પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રશ્નોની પ્રેક્ટિસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરીક્ષામાં પૂછાવનારા પ્રશ્નોનો પ્રકાર, પેપર સ્ટાઇલ બંને જાણવાનો સૌથી સારો ઉપાય છે કે જૂના વર્ષોના પ્રશ્નપત્રો સોલ્વ કરો અને મોક ટેસ્ટ આપતા રહો. આ કરવાથી તમને પરીક્ષાના સમયે ટાઈમ મેનેજમેન્ટ કરવાનો ખ્યાલ આવી જશે. હવે તમે જ્યારે શરૂઆત કરશો તો થશે કે નથી થતું યાર, મૂકી દઉં, કંઈક કામ પર લાગી જાઉં. પરંતુ યાદ રાખજો કે સફળ થશો તો લોકો તમારી નોંધ લેશે. લોકોને તમારી મહેનતમાં રસ નથી, તમારી સફળતામાં રસ છે. સમાજના લોકો તહેવારો, પર્વો અને પ્રસંગોમાં આનંદમાં મસ્ત હોય ને ત્યારે ઘરના ખૂણામાં બેસીને જ્ઞાનની ઉપાસના કરનારને સફળતા મળે છે. મહેનત કરવામાં થોડી પીડા થશે, પણ પીડા વગર પરિણામ પ્રાપ્ત થતું નથી, એ યાદ રાખજો. મહેનત કરો તો એવી કરજો કે સમાજમાં તમારા ઉદાહરણ દેવાય અને લોકો તમારામાંથી પ્રેરણા લઈ શકે. બાકી ફોર્મ તો બધા ભરે છે, પણ સફળ એ જ થાય છે જે ભરેલા ફોર્મને સાર્થક કરવામાં મહેનતના કલાકો માટે મોટો સરવાળો કરે છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો તમને યુપીએસસી વિધાઉટ કોચિંગ કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી મને પ્રશ્ન પૂછી શકો છો. તમને અચૂક તેનો આન્સર મળશે. ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.